સંચાલિત કાયમી અંશક્ષેત્રનો ભવ્ય શુભારંભ કરવામાં આવ્યો છે। આ પવિત્ર અવસરે ધાર્મિક સભાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં ભક્તજનો ઉપસ્થિત રહ્યા હતા। કાર્યક્રમ દરમિયાન વિવિધ સંતો મહાત્માઓએ ઉપસ્થિત રહી પોતાના આશીર્વાદ આપ્યા અને અંશક્ષેત્રના મહત્વ વિશે માર્ગદર્શન આપ્યું હતું। દાન બાપુની જગ્યામાંથી વલ્કુ બાપુ, ગાયત્રી ધામના સંત ડોક્ટર રતિદાદા તેમજ વાંકુ નિધારેથી કરુણા નિદાન બાપુ સહિતના મહાનુભાવો ઉપસ્થિત નોંધાવી હતી। આ સમગ્ર આયોજન લુવાર મકવાણા સમાજ દ્વારા સુંદર રીતે કરવામાં આવ્યું હતું। ભક્તિભાવ અને ધાર્મિક માહોલ વચ્ચે યોજાયેલ આ કાર્યક્રમને ગામમાં એક આધ્યાત્મિક ઉર્જાનો સંચાર કર્યો હતો। દાન મહારાજની જગ્યાએથી વલ્કુ બાપુ પધારેલ છે, પૂજ્ય સંત શ્રી ડૉક્ટર રતિલાલ દાદા પધારેલ છે, ગાયત્રી ધામ સંસ્કાર ધામ ચલાલા, પરમ પૂજ્ય શ્રી કરુણાદાસ બાપુ પધારેલ છે। આ બધા સંતો પધારેલ છે, આજુબાજુના સરપંચો પધારેલ છે, રાજકારણી પધારેલ છે, જે અમારા સેવકો, અમારા ટ્રસ્ટીઓ અને અમારા જે બધા દાતાઓ છે એ પણ પધારેલ છે। આજની અમાસ છે, આજ મોટું ફંક્શન છે, આજ લગભગ 700 જેવા માણસો છે, એ પણ હરી કરશે। તો આ વિશે અમારા દાદા જે શહીદ થઈ ગયા છે અને કાયમી જાગૃત રહીને આવી જ રીતથી અમે સેવા કરતા રહીએ એવી અને આપ સૌની એવી પ્રાર્થના છે કે આપનો સાથ સહકાર મળતો રહે એવી હું અમારા ટ્રસ્ટ વતી વિનંતી કરું છું। જય નગાજળ દાદા।